અમદાવાદમાં ગેરકાયદે પીજી એકમો પર એએમસીની કાર્યવાહી છે। ઉત્તર પશ્ચિમ ઝોન એસટી વિભાગે 32 યુનિટ સીલ કરી દીધા છે। ચાંદખેડામાં 12, બોડકદેવમાં 20 એકમો સીલ કરાયા છે। ગોતા વોર્ડમાં નોટિસ આપીને 34 એકમો ખાલી કરાવાયા છે। પીજી નોંધણી અંગેના નિયમોનું પાલન ન થતું હોવાથી આ કાર્યવાહી કરાઈ છે। સ્થાનિક સોસાયટી હોદ્દેદારો, પોલીસ અને ફાયર તરફથી એનઓસી મળી ન હતી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર ચાલી રહેલા પીજી એકમો સામે લાલ આંખ કરવામાં આવી અને આજે લગભગ 32 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના બોડકદેવ વિસ્તારના કે જ્યાં પ્રેમચંદ નગર સોસાયટીમાં જ 20 જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે। ચાંદખેડામાં 12 એકમ સીલ કરવામાં આવ્યા। ગોતા વોર્ડમાં નોટિસ આપીને 34 પીજી એકમોને ખાલી કરવામાં આવ્યા છે। ઉત્તર પશ્ચિમ ઝોન એસટી વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે સ્થાનિક સોસાયટીના હોદ્દેદારો, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરફથી એનઓસી મળી ન હતી, તેમ છતાં આ પીજી એકમો ચાલતા હતા, જેની સામે લાલ આંખ કરવામાં આવી છે। કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની પણ સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી, જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે। જે નોર્મ્સ હોય તે પાલન કરવામાં આવતા ન હતા, જેની સામે એએમસી કડક હાથે કાર્યવાહી કરી। કેટલાક રહીશો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારના પીજી અહીંયા ચાલતા હતા અને શા માટે આ કાર્યવાહી કરવાની છેવટે ફરજ પડી રહી છે। પ્રેમચંદ નગરમાં નિવાસ કરો છો, લગભગ 20 જેટલા એકમો અહીંયા સીલ કરવામાં આવ્યા। કયા પ્રકારની તકલીફો પરિસ્થિતિ હતી? રેસિડેન્ટમાં જે રહીશો છે એમને પુષ્કળ આ પીજીના કારણે તકલીફો રહેતી, બરાબર। મોડી રાત્રે ઝોમેટોમાંથી બધા સામાન આવે, પીજીમાં જે લોકો નિવાસ કરે એ લોકો પણ રાત્રે મોડે સુધી એમની બધી પ્રવૃત્તિઓ ચાલે। એમને મળવા માટે છોકરાઓને એમની ગર્લફ્રેન્ડો આવે અને રેસિડેન્ટમાં બિલકુલ એમ કહેવાય ને કે આખું જે માહોલ છે ને એ બિલકુલ ખરડી નાખેલો કે આજે અમને એમ થાય કે અમારે ક્યાં રહેવા જવું અને અમારે અમારું ઘર છોડીને અહીંથી અમે એવું વિચારીએ કે અમે બીજે રહેવા જતા રહીએ। એટલે સુધી પરિસ્થિતિ અને લોકો ખૂબ કંટાળેલા અને આ જે થયું છે એ ખૂબ સારું થયું છે અને આ બહુ જ જરૂરી હતું અમારા માટે, કારણ કે અમારે અહીંયા રહેવાનું છે, બરાબર। અને રહેઠાણની કોઈ પણ જગ્યાએ આ બધી પ્રવૃત્તિઓ કોમર્શિયલ છે અને બિલકુલ ના જ હોવી જોઈએ। અને આ સરકારે જે લોકો એમને વોટ આપે છે સારા રીતે જીવવા માટે, તે માટે સરકારે પણ એમના સપોર્ટમાં રહીને કાર્ય કરવું જોઈએ। આમાં કોઈનો પક્ષપાત કે ક્યાંય કશું જ લેવું ના જોઈએ। બેન, શું તકલીફ થતી હતી પીજીથી? એક તો પીજી થયું ન્યુસન્સ ભયંકર છોકરા છોકરીઓનું આ તે, બીજું કે રેસિડેન્શિયલ એરિયા છે અને એક મકાનમાં 4 કે 5 વ્યક્તિ રહે એ પ્રમાણેનો પાણીનો પુરવઠોથી માંડીને વીજ પુરવઠો હોય અને ગટરની સમસ્યા સૌથી વધુ અમારી સોસાયટીમાં પ્રોબ્લેમ થતો હતો, કારણ કે આ જે પીજીના કારણે 20, 25 જણા જે લોકો રહેતા હતા એના કારણે ગટર અમારી ચોકઅપ થઈ જાય, અંદર એ લોકો જે ને તે નાખે, બરાબર। એટલે બેન, કેવી તકલીફો થતી હતી પીજીના કારણે? એક તો પાણીની સમસ્યા, ગટરો ફૂલ ભરાઈ જાય એની પણ સમસ્યા, પાર્કિંગની સમસ્યા, પછી આખી રાત વ્હીકલો આવે ને જવર કરે, શાંતિથી એ જ વાળાને ઊંઘવા પણ ના મળે, એટલો બધો ત્રાસ થઈ ગયેલો અહીંયા। ચેરમેન શ્રી જોડાયા છે પ્રેમચંદ નગર સોસાયટીના। કમલેશભાઈ, જે પીજી રહેતા હતા તો સોસાયટીના રહીશો તરફથી તમને કેવી ફરિયાદો મળતી હતી? સોસાયટીના રહીશો તરફથી અવારનવાર સોસાયટીની ઓફિસમાં ફરિયાદો આવતી હતી। ખાસ કરીને હું એ કહેવા માગું છું કે અમારી જે આ પ્રેમચંદનગર સોસાયટી છે એ ઘણા વર્ષો જૂની સોસાયટી છે। જે તે વખતે આનું નિર્માણ થયું ત્યારે એક નાના ફેમિલી માટે રહી શકે એ પ્રમાણેની આમની ડિઝાઇન છે। હવે અહીંયા મકાનો આપણે 270થી 300 મકાનો છે। હવે આજે 40 વર્ષ પછી ગટરની જે ડિઝાઇન હોય એ તમારું એક નાના ફેમિલી માટે ડિઝાઇન કરેલું હોય, એ આજે ત્યાં એક મકાનમાં સમજો 30, 25 કે 15, 20 માણસો રહે, છોકરા છોકરીઓ, અને સૌથી વધુ યંગસ્ટરો જ હોય કે જે પાણી